નમસ્કાર. આજે આપણે જાણીએ છે કે નર્મદાની પરિક્રમા કરતા લોકો દેશના ખૂણે ખૂણેથી આવતા હોય છે. એ ઉત્તર વાહિની પરિક્રમા ચૈત્ર માસમાં થતી હોય અથવા તો પૂર્ણ પરિક્રમા હોય, લાખોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ આવતા હોય છે. પણ એક આપણે જોઈએ કે આજે નર્મદાના કિનારા હોય, નર્મદાના ઘાટ હોય અથવા તો પરિક્રમાવાસીઓ જે પરિક્રમા કરતા હોય એને દર્શન પૂજા આ તે કરવા માટે માં નર્મદા પાસે આવતા હોય, ત્યારે એ આસ્થાનું કેન્દ્ર ગણાતી માં નર્મદા એને એક એવું જોઈ અને ત્યારે એની ગંદકી અને એને જોઈને એમને દુઃખ થતું હોય છે કે આ શું. એટલા જ માટે આપણે એક તંત્રને વિનંતી છે કે નર્મદા જિલ્લાનું નામ આપવાથી કંઈ થતું નથી, પણ નર્મદાના ઘાટ હોય, નર્મદાના કિનારા હોય એ સુરક્ષિત હોય, સ્વચ્છ હોય અને સુંદર હોય એ આજે ખરેખર જરૂરી છે. આ રામઘાટ તરીકે ઓળખાતા તિલકવાડાના એકમાત્ર ઘાટ હવે જ્યારે બચ્યો છે ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ઘાટનું કંઈ પણ થતું નથી. એટલા જ માટે તંત્રને એક અપીલ છે કે આ ઘાટની સુંદરતા અને કંઈક ને કંઈક કરવામાં આવે જેથી લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે. એ જ અસ્તુ. નર્મદે હર. નર્મદે હર. તિલકવાડા ગામના ઓરાની પરિસ્થિતિ એકદમ બગડી ગઈ છે. આ ગાડી પરિક્રમવાસીઓ હજારોની સંખ્યામાં પરિક્રમ કરવા માટે આવે છે. એમને જોઈએ એવી સુવિધા થાય એવી અમારે વિનંતી છે. બીજું કે નાહવા ધોવા ઓવારામાં ગંદકી અને ઊંડું પાણી હોવાથી એનો બી બંદોબસ્ત થાય એવી અમારી વિનંતી છે. બીજું કે રેંગણ ઘાટમાં દર વર્ષે ગરીબ લોકો આવે છે પરિક્રમા કરવા માટે, પણ આ વખત ભાડામાં પણ વધારો થયો છે. 20ની જગ્યાએ 50 રૂપિયા કરવામાં આવ્યા છે. તો સરકાર તરફથી જે કંઈક બને એવી થોડી 20 રૂપિયા પ્રમાણે ચાલુ રહે એવી અમારી વિનંતી છે. અને આપણા નર્મદાના ઘાટની શું કહેવું છે? આપણા નર્મદાના ઘાટની જે કંઈ વ્યવસ્થા જલ્દી થાય, સાફ સફાઈ અને તો સુવિધા સારી પડે. આપણી માગણી કેટલા વખતથી છે? અમારી માંગણી આ ઓવારા માટે ઘણા સમયથી અમે ટીડીઓ ઓફિસમાં મામલતદાર તલાટીઓને ઘણી વિનંતી કરી, સરપંચોને, પણ કંઈ કામ કરવામાં આવ્યું નથી. આપણું નામ? મોહનભાઈ ધુરાભાઈ તરવી, ઉંમર વર્ષ 85. તિલકવાડા તાલુકો છે, પણ કોઈ આ નદીનો ઘાટ સરખો કરવા તૈયાર નહીં. પાણી આવે છે, ગંદકી બહુ છે, આગળ પરિક્રમા આવે છે, પબ્લિક નાહવા ધોવા આવે છે, પણ કોઈ ધ્યાન લેતું નથી. અહીંયા આગળ એનું કોઈક તો કરો. તમે કેટલા વખતથી આની માંગ કરો છો? કેટલા વખતથી અમે કીધેલું છે, પણ કોઈ ધ્યાન લેતું નહીં. હવે અમારે કેટલી વારંવાર કહેવાનું હોય કે ગંદકી કેટલી આજુબાજુથી પાણી ઉતરે છે, નદીમાં જાય છે. હવે નદીમાંથી નહીં ધોઈને પબ્લિક ઉપર ચડે તો એ ગંદા પાણીમાં રહીને જ જાય ને. એમાં નહાવા ધોવાનો કોઈ અર્થ જ નહીં હોતો ને. એટલા માટે અમે આ રજૂઆત કરીએ છીએ, અને એની રજૂઆત તમે સાંભળો. તમારું નામ? મારું નામ કમળાબેન. નમસ્કાર. નર્મદાય નમો પ્રાતો નર્મદાય નમો નિશી નમસ્તો નર્મદા દેવી પાહિમામ ભવસાગરાત. ભારત વર્ષની એકમાત્ર નદી કે જેની પરિક્રમા થાય છે. વર્ષોથી ભારત વર્ષમાંથી અનેક પ્રકાર અલગ અલગ પ્રાંતમાંથી સંખ્યાધિક મોટી પરિક્રમા કરવા માટે ઘણા પરિક્રમાવાસીઓ આવે છે, દર્શન કરે છે, પૂજન કરે છે, અર્ચન કરે છે. અને આવી રીતે
હમણાં ઉત્તર વાહિની પણ આવવાની. ઉત્તર વાહિનીની અંદર પણ ઘણા સંખ્યાધિક લાખોની સંખ્યામાં જે પરિક્રમાવાસીઓ આવે છે તે પરિક્રમાવાસીઓને પરિક્રમા તો કરે જ છે, પરંતુ તિલકવાડાનો ઘાટ જેટલા વર્ષોથી જર્જરી છે, અવારનવાર તેને સ્વચ્છ કરવાનો, તેને સુંદર બનાવવાનો અને તેને પરિક્રમાવાસીઓ સ્નાન કરે, પૂજન કરે, અર્ચન કરે તે માટે આની આવશ્યકતા છે. અને તેને આ રીતે ગંદકી અથવા તો આ રીતે દુર્દશા જોઈને પરિક્રમાવાસીઓને ખૂબ જ એમ કે આઘાતની લાગણી અનુભવે છે. તો સત્વરેમાં સત્વરે ઉત્તર વાહિનીને ધ્યાનમાં રાખીને, પરિક્રમાવાસીઓને પણ ધ્યાનમાં રાખીને અને માતાજી નર્મદાજીની પણ સેવાને ધ્યાનમાં રાખીને એનો ઘાટ સ્વચ્છ થાય, સુંદર થાય અને દર્શનીય થાય એવી પ્રાર્થના કરું છું અને એ જ આશા સૌ વિરમું છું. આપણું નામ? મારું નામ હરિવર્ધન ઉમંગલાલ પાઠક ઉર્ફે બાબુ કાકા, તિલકવાડા. આજે અમારે કંઈક કથા બથા કરાવી એવું તેવું કરાવવું હોય તો નર્મદાનું પાણી અમે અહીંયાથી લઈને વાપરીએ છીએ, પણ પાણી લેવા જઈએ ત્યારે તો ગંદકી જોઈને અમને થોડુંક દુઃખ લાગે છે. અને આ જે નર્મદાની સાફ સફાઈ છે એ થવી જોઈએ અને ઘાટ થોડોક વ્યવસ્થિત થવો જોઈએ એવી અમારી આશા છે. આપણું નામ? નરેશભાઈ પૂછપુરા. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર, સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.